વિદ્યાર્થી મિત્રો પ્રણવ ધોરણ 9 ગણિત પ્રકરણ 2 બહુપદીઓ એના વિડીયો નંબર 6 એમાં આપણે જોઈએ સ્વાધ્યાય 2.2 એનો પ્રશ્ન 3 અને 4. પ્રશ્ન 3ની રકમ જે નીચેની બહુપદીની સામે દર્શાવેલ એક્સની કિંમતો એ આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં તે ચકાસો. અહીંયા આપણને બહુપદી આપેલી છે અને બાજુમાં એક્સની કિંમત આપેલી છે. તો આ જે એક્સની કિંમત છે એ આ બહુપદીનું શૂન્ય છે કે નહીં એ આપણે ચકાસવાનું છે. પરંતુ એ પહેલાં આપણને શૂન્ય એટલે શું એ ખબર હોવી જોઈએ. આપણે યાદ કરી લઈએ કે બહુપદીનું શૂન્ય એટલે શું. તો ચાલ એક્સની જે કિંમત માટે આ એક્સની જે કિંમત છે અહીંયા એક્સ બરાબર -1/3 છે એ કિંમત માટે જો પી ઓફ એક્સ બરાબર 0 મળે એટલે કે એક્સની કિંમત -1/3 આપણે બહુપદીની અંદર મૂકીએ અને પછી સાદુરૂપ આપતા જો આપણને પી ઓફ એક્સની કિંમત 0 મળે તો એક્સની આ કિંમત છે એ આપેલી બહુપદીનું શૂન્ય છે એમ કહેવાય. તો ટૂંકમાં જે ચલની કિંમત આપેલી છે બહુપદીમાં મૂકવાની છે અને સાદુરૂપ આપી અને જો પી ઓફ એક્સ એટલે બહુપદીનું મૂલ્ય આપણને શૂન્ય મળે તો એ કિંમત એ એક્સની કિંમત એ આપેલી બહુપદીનું શૂન્ય છે અને જો ન મળે તો એ કિંમત એ આપેલી બહુપદીનું શૂન્ય નથી. તો સૌથી પહેલાં આપણે એક્સ બરાબર -1/3 લઈએ તો પી ઓફ એક્સ બરાબર આ બહુપદીમાં જ્યાં એક્સ છે ત્યાં -1/3 આપણે મૂકવાના છે. 3 કૌંસમાં -1/3 + 1 આ 3 ઉડી ગયા, બાકી વધ્યા અહીંયા -1 + 1 -1 + 1 ઉડી જાય એટલે આપણને પી ઓફ એક્સ બરાબર મળશે 0. -1 અને +1 ઉડી ગયા એટલે પી ઓફ એક્સ બરાબર 0. હવે અહીં આપણે આગળ વાત કરી દઈએ એક્સ બરાબર -1/3 મૂકીએ તો આપણને પી ઓફ એક્સની કિંમત અહીંયા 0 મળી જાય છે. અહીંયા આપણે પી ઓફ એક્સ પણ લખી શકીએ, અહીંયા એક્સ પણ લખી શકીએ, -1/3 પણ લખી શકાય. તો પી ઓફ એક્સની કિંમત અહીંયા 0 મળે છે. તો એનો અર્થ એ થયો કે એક્સ બરાબર -1/3 એ બહુપદી પી ઓફ એક્સ બરાબર 3x + 1નું શૂન્ય છે. તો માટે એવું કહી શકાય કે પી ઓફ એક્સ બરાબર 0 હોવાથી એક્સ બરાબર -1/3 એ પી ઓફ એક્સ બરાબર 3x + 1નું શૂન્ય છે. હવે એ જ રીતે અહીંયા બીજી બહુપદી છે પી ઓફ એક્સ બરાબર 5x - π અને એક્સની કિંમત છે 4/5. તો એક્સ બરાબર 4/5 લેતા પી ઓફ એક્સ બરાબર 5 કૌંસમાં 4/5 - π 5 કેન્સલ થઈ જાય, બાકી વધે 4 - π. તો એ આપણે જોઈ શકીએ છીએ પી ઓફ એક્સની કિંમત શૂન્ય નથી, 4 - π છે. પાઈની કિંમત અહીં આપણે કોઈ મૂકવાની નથી, પરંતુ આપણે એટલું ચોક્કસ કહી શકીએ 4 - π એ શૂન્ય તો નથી. એટલે એ આપણે લખી શકીએ પી ઓફ એક્સ નોટ ઇક્વલ ટુ 0 હોવાથી એક્સ બરાબર 4/5 એ પી ઓફ એક્સ બરાબર 5x - πનું શૂન્ય નથી. હવે એ જ રીતે ત્રીજી બહુપદી છે, એમાં એક્સની બે કિંમતો મૂકવાની છે, 1 અને -1. અને બહુપદી છે પી ઓફ એક્સ બરાબર x² - 1. તો પહેલાં આપણે એક્સની કિંમત 1 લઈએ, એક્સ બરાબર 1 લેતા પી ઓફ એક્સ બરાબર એક્સ જગ્યાએ 1 મૂકી દઈએ એટલે 1² - 1, 1² 1, 1 - 1 એટલે 0. તો પી ઓફ એક્સની કિંમત 0 મળી. તો માટે આપણે લખી શકીએ પી ઓફ એક્સ બરાબર 0 હોવાથી એક્સ બરાબર 1 એ પી ઓફ એક્સ બરાબર x² - 1નું શૂન્ય છે. હવે એક્સની બીજી કિંમત છે -1. એક્સ બરાબર -1 લેતા અહીંયા પણ આપણે એ જ કરવાનું છે મિત્રો. આગળ વાત કરીએ એમાં એક્સની જગ્યાએ 1 મૂકવા હોય તો મૂકી શકાય, અહીંયા આપણે 1 મૂકી દઈએ, -1 સોરી. તો અહીંયા આ બહુપદીમાં પણ એક્સની જગ્યાએ -1 મૂકવાના છે. તો
-1 સ્ક્વેર -1 -1 સ્ક્વેર +1 થશે 1 - 1 એટલે 0 તો માટે પી ઓફ 1 ની કિંમત 0 થઈ ગઈ માટે પી ઓફ 1 બરાબર પી ઓફ -1 ની કિંમત 0 થઈ પી ઓફ -1 બરાબર 0 હોવાથી x બરાબર -1 એ પી ઓફ x બરાબર x² - 1નું શૂન્ય છે। તો આ રીતે એક્સની જે કિંમતો આપેલી છે એ આપણે આપેલી બહુપદીમાં મૂકવાની છે અને જો બહુપદી પી ઓફ એક્સની કિંમત 0 મળે તો એ કિંમત આપેલી બહુપદીનું શૂન્ય છે એમ કહી શકાય। હવે રીતે ચોથો દાખલો છે બહુપદી છે પી ઓફ એક્સ બરાબર x + 1 × x - 2 એક્સની કિંમતો છે -1 અને 2 તો સૌથી પહેલાં -1 લઈએ આપણે x બરાબર -1 લેતા તો એક્સની જગ્યાએ -1 મૂકીએ એટલે પી ઓફ -1 બરાબર અહીં એક્સની જગ્યાએ -1 મૂકીએ તો -1 + 1 અને અહીંયા એક્સની જગ્યાએ -1 મૂકીએ તો -1 - 2 -1 + 1 શૂન્ય થઈ જાય અને -1 - 2 -- એટલે -3 થઈ જાય 0 × -3 ગુણાકાર 0 થશે એટલે એનો અર્થ એ થયો કે પી ઓફ -1 ની કિંમત શૂન્ય છે। તો પી ઓફ -1 ની કિંમત શૂન્ય છે એનો મતલબ એ થાય કે x બરાબર -1 એ બહુપદી પી ઓફ x બરાબર x + 1 × x - 2નું શૂન્ય છે। હજુ આ બહુપદીમાં એક્સની કિંમત આપણે 2 મૂકવાની છે તો આગળ જોઈએ અહીંયા જોઈ લઈએ x બરાબર 2 લીધા તો પી ઓફ x બરાબર પી ઓફ 2 બરાબર 2 + 1 ગુણ્યા 2 - 2 2 + 1 3 થશે 2 - 2 0 એટલે ગુણાકાર 0 થયો તો પી ઓફ 2 ની કિંમત 0 છે માટે કહી શકાય કે x બરાબર 2 એ પી ઓફ x બરાબર x + 1 × x - 2નું શૂન્ય છે। તો આ રીતે અહીંયા આ બહુપદીમાં x બરાબર -1 મૂકીએ કે x બરાબર 2 મૂકીએ તો પી ઓફ એક્સની કિંમત આપણને શૂન્ય મળે છે। આથી કહી શકાય કે -1 અને 2 એ બંને આ બહુપદીના શૂન્યો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 ત્રીજાનો 5મો પ્રશ્ન પી ઓફ એક્સ બરાબર અહીંયા આપણને x² આપેલા છે અહીંયા પી ઓફ એક્સ બરાબર x² છે ને એક્સની કિંમત 0 છે તો આપણે x બરાબર 0 લઈએ તો પી ઓફ એક્સની જગ્યાએ અહીંયા 0 મૂકી દઈએ તો પી ઓફ 0 બરાબર 0 સ્ક્વેર 0 સ્ક્વેર 0 થાય એટલે પી ઓફ 0ની કિંમત 0 મળી તો અહીંયા પણ પી ઓફ 0ની કિંમત 0 મળે છે માટે કહી શકાય કે x બરાબર 0 એ બહુપદી પી ઓફ એક્સ બરાબર x² નું શૂન્ય છે। ત્યારબાદ છઠ્ઠો દાખલો એમાં બહુપદી છે પી ઓફ એક્સ બરાબર lx + m અને એક્સની કિંમત છે -m/l તો અહીંયા આપણે x બરાબર -m/l લઈએ તો પી ઓફ એક્સ બરાબર l આ બહુપદી છે એમાં એક્સની જગ્યાએ -m/l મૂકવાના છે એટલે l mm ના આવશે એક્સની જગ્યાએ આપણે મૂકીએ -m/l l કૌંસમાં -l m/l અને પ્લસ m અહીંયા l કેન્સલ થઈ જાય l કેન્સલ થઈ જાય એટલે વધશે -m + m -m + m 0 એટલે અહીંયા પી ઓફ એક્સની કિંમત 0 મળે છે માટે x બરાબર -m/l એ બહુપદી પી ઓફ એક્સ બરાબર lx + mનું શૂન્ય છે। ત્યાર પછી 7મો દાખલો છે એમાં બહુપદી છે પી ઓફ એક્સ બરાબર 3x² - 1 અને એક્સની કિંમતો છે -1/3 -1/√3 અને 2/√3 તો પહેલાં આપણે x બરાબર -1/√3 લઈએ તો પી ઓફ -1/√3 બરાબર 3 × -1/√3² -1 હવે અહીંયા
આપણે સૌથી પહેલાં આનો વર્ગ કરવો પડશે, એટલે -1નો વર્ગ 1 થશે, √3નો વર્ગ 3 થશે, -1. મિત્રો આ ખાસ યાદ રાખજો, √3નો વર્ગ 3 થાય એટલે કે √3 ગુણ્યા √3 એ 3 થાય. √2 ગુણ્યા √2 હોય તો 2 થાય. આ આપણે પ્રકરણ 1માં ભણવાનું આવશે જ, પણ આપણે પ્રકરણ 1 હજુ ભણ્યા નથી એટલા માટે સમજાવી દઉં છું. √5 ગુણ્યા √5 હોય તો 5 થઈ જાય, એટલે અહીંયા √3નો સ્ક્વેર 3 થશે. તો હવે આ 3 અને આ 3 ગુણાકારમાં છે એ ઉડી જશે. હવે વધ્યા 1 - 1 એટલે બાકી વધશે 0. તો P of -1/√3ની કિંમત મળી 0. માટે આપણે કહી શકીએ કે x બરાબર -1/√3 એ P of x બરાબર 3x² - 1નું શૂન્ય છે. તો એક કિંમત લીધી આપણે એક્સની -1/√3. હવે અહીંયા બીજી કિંમત આપી છે 2/√3. તો આ જ બહુપદીમાં આપણે એક્સની કિંમત 2/√3 મૂકી અને એ બહુપદીનું શૂન્ય છે કે નહીં ચેક કરીએ. તો હવે x બરાબર 2/√3 લેતા તો P of 2/√3 બરાબર 3/2/√3નો સ્ક્વેર -1. હવે અહીંયા બંનેનો વર્ગ કરીએ, 2નો વર્ગ 4 થશે, √3નો વર્ગ 3 -1. આ 3 કેન્સલ થઈ ગયા, વધ્યા 4 - 1 એટલે 3. તો અહીંયા P of 2/√3ની કિંમત 3 મળે છે, એટલે કે શૂન્ય મળતી નથી. તો માટે આપણે કહી શકીએ P of 2/√3 નોટ ઇક્વલ ટુ 0 હોવાથી x બરાબર 2/√3 એ બહુપદી P of x બરાબર 3x² - 1નું શૂન્ય નથી. હવે 8મો દાખલો છે. બહુપદી છે P of x બરાબર 2x + 1 અને xની કિંમત છે અહીંયા 1/2. xની કિંમત છે 1/2. તો હવે x બરાબર 1/2 લેતા P of x બરાબર 2 × 1/2 + 1 એ 2 કેન્સલ થઈ જશે, 1 + 1 એટલે 2 વધશે. તો P of xની કિંમત 2 મળી. તો માટે લખી શકીએ આપણે P of x નોટ ઇક્વલ ટુ 0 હોવાથી x બરાબર 1/2 એ P of x બરાબર 2x + 1નું શૂન્ય નથી. મિત્રો અહીંયા ફરી એકવાર સમજાવી દો. P of x બરાબર બહુપદી છે 2x + 1, એમાં xની કિંમત 1/2 મૂકવાની છે. તો 2 × 1/2 + 1 હવે 2 કેન્સલ થઈ ગયા એટલે વધ્યા 1, 1 + 1, 1 + 1 2 એટલે P of xની કિંમત 2 મળી. એટલે કે P of xની કિંમત શૂન્ય નથી. માટે P of x નોટ ઇક્વલ ટુ 0 હોવાથી x બરાબર 1/2 એ P of x બરાબર 2x + 1નું શૂન્ય નથી. તો આ રીતે xની આપેલ કિંમત છે એ બહુપદીનું શૂન્ય છે કે નહીં એ આપણે આ રીતે ચકાસી શકીએ. હવે પ્રશ્ન નંબર 4 છે, જેમાં આપણને બહુપદી આપેલી છે અને બહુપદીના શૂન્ય શોધવાના છે. તો મિત્રો બહુપદીનું શૂન્ય એટલે હમણાં જ વાત કરી કે xની એવી કિંમત કે જે આપેલી બહુપદીમાં મૂકવાથી P of xની કિંમત 0 થાય. તો અહીંયા બહુપદી છે x + 5. તો આપણને એટલી ખબર પડી જાય કે અહીંયા x + 5 છે, આ +5 છે. તો અહીંયા આની વિરોધી સંખ્યા મૂકીએ એટલે -5 મૂકીએ તો આ બંનેનો સરવાળો 0 થાય. એટલે કે P of xની કિંમત 0 થાય. એટલે xની કિંમત -5 મૂકવાથી P of x બરાબર 0 થાય છે. એટલે બહુપદીનું શૂન્ય -5 ગણાય. પણ એ આપણે મૌખિક ગણતરીની વાત થઈ.
આપણે ક્યારે દાખલામાં મૌખિક ગણતરી કરવાની નથી, પણ શૂન્ય શોધવા માટે કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવા માટે સૌથી પહેલાં પી ઓફ એક્સ બરાબર 0 લેવાનું, કોઈ પણ બહુપદી હોય. પી ઓફ એક્સ બરાબર બહુપદી છે એક્સ પ્લસ 5, તો એક્સ પ્લસ 5 બરાબર 0. હવે એક્સની કિંમત શોધવી છે, તો એક્સ બરાબર માઇનસ આ પ્લસ 5 છે એને સામે લઈ જઈએ. આપણે શૂન્ય શોધવું એટલે મિત્રો એટલું યાદ રાખવાનું કે બહુપદીમાં જે ચલ છે ચલની કિંમત શોધવી છે. તો એ ચલની કિંમત શોધવા માટે સૌથી પહેલાં પી ઓફ એક્સ બરાબર 0 લેવાના. હવે આ બહુપદી પી ઓફ એક્સ બરાબર આપણને આપેલું છે એક્સ પ્લસ 5, એટલે એક્સ પ્લસ 5 બરાબર 0. એક્સની કિંમત શોધવા માટે પ્લસ 5 સામે લઈ જઈએ, એટલે એક્સ બરાબર માઇનસ 5 થઈ જાય. એટલે માટે કહી શકાય બહુપદીનું શૂન્ય -5 છે. તો આ રીતે આપણે બહુપદીના બાકીની બહુપદીના શૂન્યો શોધવાના છે. એ હવે જોઈએ એક પછી એક. હવે અહીં આગળ આપણને બીજી બહુપદી આપેલી છે પી ઓફ એક્સ બરાબર બીજી બહુપદી છે પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ 5. તો અહીંયા પણ આપણે એ જ કરવાનું છે. સૌથી પહેલાં પી ઓફ એક્સ બરાબર 0 લેતા. હવે બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ 5 આપેલા છે, તો એક્સ માઇનસ 5 બરાબર 0 લેતા એક્સની કિંમત શોધવા માટે -5ને સામે લઈ જઈએ, એટલે 5 પ્લસ થઈ જાય, એટલે એક્સ બરાબર 5 થયા. તો માટે બહુપદીનું શૂન્ય 5 છે એમ કહી શકીએ. હવે ત્યારબાદ ત્રીજી બહુપદી છે પી ઓફ એક્સ બરાબર 2x પ્લસ 5. અહીંયા પણ આપણે સૌથી પહેલાં પી ઓફ એક્સ બરાબર 0 લેતા. બધામાં એક જ રીતના દાખલા છે. હવે પી ઓફ એક્સની જગ્યાએ મૂકી દઈએ બહુપદી 2x પ્લસ 5, 2x પ્લસ 5 બરાબર 0. હવે એક્સની કિંમત શોધવા માટે આપણે 2 અને 5 બંનેને 1/1 સામે લઈ જવા પડે. પહેલાં 5ને સામે લઈ જઈશું, એટલે પ્લસ 5 છે માઇનસ થઈ જશે. હવે 2 ગુણાકારમાં છે, 2ને સામે લઈ જઈએ એટલે ભાગાકારમાં જશે, એટલે એક્સ બરાબર -5/2. એટલે આ બહુપદીનું શૂન્ય થાય -5/2. તો અહીંયા બહુપદીનું શૂન્ય -5/2 છે. આપણે હમણાં વાત કરી તેમ આપણે મૌખિક પણ શોધી શકીએ. જેમ કે અહીંયા વાત કરી કે પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ 5, એનું શૂન્ય આપણને 5 મળ્યું. આપણે મૌખિક શોધીએ તો આપણે વિચારી શકીએ કે પાછળ -5 છે, તો આગળ કઈ સંખ્યા મૂકવાથી આ બંનેનું સાદુરૂપ 0 મળે. તો એ -5 છે, તો આગળ 5 મૂકીએ તો 5 - 5 0 થઈ જાય, એટલે બહુપદીનું શૂન્ય આપણને 5 મળે. તો અહીં આપણે ગણતરી કરી પણ બહુપદીનું શૂન્ય 5 મેળવ્યું છે. બીજી રીતે જોવા જઈએ તો આ 5ને અહીંયા મૂકી દઈએ તો 5 - 5 0 થઈ જાય, એટલે એક્સ બરાબર 5 મૂકવાથી પી ઓફ એક્સ બરાબર 0 મળે છે. એટલે આ બહુપદીનું શૂન્ય 5 છે એમ કહી શકાય. એવી જ રીતે આ બહુપદી છે, એમાં એક્સની જગ્યાએ -5/2 મૂકી દઈએ. અહીંયા ખાલી જાણકારી માટે સમજાવું છું, લખવાનું નથી. 2 કૌંસમાં -5/2 મૂકી દઈએ, 2 ઉડી ગયા, વધ્યા -5 પ્લસ 5 એટલે 0. તો આ રીતે પણ આપણે જવાબ સાચો છે ખોટો આપણે ચકાસી શકીએ. હવે ત્યારબાદ ચોથી રકમ છે, ચોથી બહુપદી પી ઓફ એક્સ બરાબર 3x - 2. તો અહીંયા શૂન્ય શોધવા માટે પી ઓફ એક્સ બરાબર 0 લેતા. તો બહુપદી પી ઓફ એક્સ આપેલી છે આપણને 3x - 2, 3x - 2 બરાબર 0. હવે અહીંયા પણ એક્સની કિંમત શોધવા માટે 2 અને 3ને આપણે સામે લઈ જવા છે. તો પહેલાં 2ને સામે લઈ જઈએ, એટલે માઇનસ છે પ્લસ થશે. હવે 3 ગુણાકારમાં છે, એને સામે લઈ જઈએ એટલે ભાગાકારમાં જશે, એટલે એક્સ બરાબર મળે છે આપણને 2/3. માટે બહુપદીનું શૂન્ય 2/3 છે. ત્યારબાદ પાંચમી બહુપદી છે પી ઓફ એક્સ બરાબર 3x. તો અહીંયા પણ આપણે બહુપદીનું શૂન્ય શોધવા માટે પી ઓફ એક્સ બરાબર 0 લઈએ,
પી ઓફ એક્સ બરાબર 0 લેતા માટે 3x બરાબર 0. હવે એક્સની કિંમત શોધવી છે તો એક્સ બરાબર 0, 3 ગુણાકારમાં છે ભાગાકારમાં જશે એટલે 0/3, 0/3 એટલે જવાબ મળે 0. માટે બહુપદીનું શૂન્ય 0 છે એમ કહી શકાય. તો ત્યારબાદ છઠ્ઠી બહુપદી છે પી ઓફ એક્સ બરાબર ax. જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. આ એ 0 નથી એટલે એનો અર્થ એ થાય કે આ સુરેખ એકઘાતવાળી બહુપદી છે અને એમાં એકઘાતવાળું પદ છે એનો સહગુણક શૂન્ય ન હોવો જોઈએ એવું આપણે શરત ભણી ગયા હતા. તો પી ઓફ એક્સ બરાબર અહીંયા 0 લેતા પી ઓફ એક્સ એટલે આપણને ax આપેલું છે તો ax ઇઝ ઇક્વલ ટુ 0. તો એક્સની કિંમત શોધવા માટે આપણે એને છેદમાં લઈ જઈએ તો 0/a માટે એક્સ બરાબર આપણને જવાબ મળે 0. આથી કહી શકાય કે આપેલ બહુપદીનું શૂન્ય 0 છે. ત્યારબાદ સાતમી બહુપદી છે પી ઓફ એક્સ બરાબર cx પ્લસ ડી, જ્યાં c નોટ ઇક્વલ ટુ 0, c અને d એ વાસ્તવિક સંખ્યાઓ છે. તો આ સુરેખ બહુપદી છે એકઘાતવાળી બહુપદી. આપણે એનું પ્રમાણિત સ્વરૂપ ભણી ગયા હતા ax પ્લસ b, એના બદલે અહીંયા cx પ્લસ d છે એટલે c અને d એ વાસ્તવિક સંખ્યાઓ છે એટલે કે અચળ પદ તરીકે આપેલા છે. તો અહીંયા પણ આપણે બહુપદીનું શૂન્ય શોધવા માટે પી ઓફ એક્સ બરાબર 0 લઈએ. હવે cx પ્લસ d બરાબર 0. તો માટે cx બરાબર d સામે લઈ જઈએ એટલે માઇનસ d થશે. હવે એક્સની કિંમત શોધવા માટે સીને સામે લઈ જઈએ એટલે સી ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે એટલે એક્સ બરાબર મળે આપણને -d/c. આથી કહી શકાય કે બહુપદીનું શૂન્ય -d/c છે. તો આ રીતે મિત્રો સ્વાધ્યાય 2.2 પ્રશ્ન 3 અને 4 એના દરેક દાખલા ઘરેથી નોટબુકની અંદર ફેર ચોપડામાં વ્યવસ્થિત સારા અક્ષરે ગણવાના છે.